નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. જગતગુરુ શંકરાચાર્ય અભિમુક્તેશ્વર મહારાજ તથા સાધુ પર થયેલા અત્યાચારના વિરોધમાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો. પોલીસ ભવન પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીની રેલમછેલ. ડભોઈમાં પ્રતિબંધિત છતાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ધૂમ વપરાશ. નગરપાલિકાની ટીમ ત્રાટકી. 22 કિલો જથ્થો કરાયો જપ્ત. હવે જોઈએ સમાચાર વિગતવાર. જગતગુરુ શંકરાચાર્ય અભિમુક્તેશ્વર મહારાજ તથા સાધુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં વડોદરામાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ વિરોધી ભાજપા દ્વારા જગતગુરુ શંકરાચાર્ય અભિમુક્તેશ્વર મહારાજ તથા સાધુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું કાર્યકર્તાઓએ જણાવ્યું હતું. શંકરાચાર્ય પાસેથી પ્રમાણ માંગીને ભાજપે પોતાની સનાતન વિરોધી માનસિકતા ઉજાગર કરી હોવાનો આક્ષેપ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. વિરોધ કાર્યક્રમને લઈને વહેલી સવારથી જ ભગતસિંહ ચોક ન્યાય મંદિર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો અને પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. વિરોધ દરમિયાન યુથ કોંગ્રેસ અને NSUIના પ્રમુખ અને કાર્યકર્તાઓએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા પર કાળી સહી લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. હાલ સ્થળ પર પોલીસ બંદોબસ્ત યથાવત છે અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અહીંયા યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ભગતસિંહ ચોક ખાતે કોઈપણ જાતની મંજૂરી વગર યુપીમાં શંકરાચાર્ય છે એમનું અપમાન થયું છે એમ કરીને અહીંયા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ કોઈપણ પ્રકારની પરમિશન ન હતી, જેથી કરીને એમને ડિટેન કરવામાં આવેલ છે. કેટલા લોકોને ડિટેન કરાયા? આશરે 12 જેટલા માણસોને છે અત્યારે ડિટેન કરવામાં આવેલ છે. સારું, રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો ભાગમ ભાગ, એટલે ક્યાંક આપણને મશક્કત પણ કરવી પડી કેમ કે ખોટી સંખ્યામાં લોકો હતા. એટલે જે લોકો આ જે વિરોધ કરવા માટે આવ્યા હતા એ ગમે તે જગ્યાએ છુપાયેલા હતા અને પછી ત્યાંથી અચાનક આવી અને આગળ પ્રગટ થયેલા હતા, જેથી કરીને અમારે પોલીસે ત્યાં જઈને ત્યાંથી એમને લેવા પડેલ છે. સારું, કેટલાની અટકાયત થઈ? કયા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી થશે? 10 થી 12 જેટલા લોકો છે એની અટકાયત કરવામાં આવેલી છે અને અટકાયત કરીને અત્યારે અકોટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ છે. વડોદરા શહેરના પોલીસ ભવન પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. જેલ રોડ પર મુખ્ય માર્ગ પર વિપુલ માત્રામાં પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અને નાગરિકો પરેશાન થઈ ગયા હતા. પોલીસ ભવન અને નર્મદા ભવન જવા આવવામાં પણ અવરોધ ઊભો થતો હતો. લાઇન તૂટી જતા આસપાસના વિસ્તારમાં ઓછા પ્રેશરની સમસ્યા પણ જોવા મળી રહી છે. ત્યારે અવારનવાર લાઇન ભંગાણથી મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સવાલ ઉઠી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગે સમારકામની કામગીરી હાથ ધરી છે. અને હજુ પણ આ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને કારણે અમને વરસાદ જેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે. જોઈ શકો છો સરકારે પાણી આકાશમાં કારણે મન મૂકીને વહી રહ્યું હોય તો દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપણું જે પાણી છે એના જે ટેલિફોન રોડ છે ત્યાંથી પરિસ્થિતિ અહીંયા જોવા મળી.
નથી કરતા અને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. અગાઉ પણ અહીંયાથી જે પાણી છે એ લાઈન છે તે લીકેજ થઈ. ડભોઈમાં પ્રતિબંધિત છતાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ધૂમ વપરાશની સામે ડભોઈ નગરપાલિકાની ટીમ ઓચિંતી ત્રાટકી હતી અને કડક કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાની ટીમ દ્વારા નગરના મુખ્ય બજાર અને વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક દુકાનોમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક મળી આવ્યું હતું. વિવિધ દુકાનોમાંથી અંદાજિત 22 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં જો કોઈ વેપારી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા પકડાશે તો તેના વિરુદ્ધ વધુ કડક કાયદાકીય પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ વેપારીઓને પર્યાવરણના હિતમાં પ્લાસ્ટિકનો ત્યાગ કરવા અને પેપર કે કાપડની થેલીઓનો આગ્રહ રાખવા સમજણ પણ આપવામાં આવી હતી. ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવી સાહેબ તથા પ્રમુખ બિરણભાઈ શાહ આદેશના અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધ માટે અમે બજારમાં ઠેર ઠેર ચેકિંગ હાથ ધરી છે. જે અંતર્ગત ભારતીય કિરાણા સ્ટોરમાંથી અંદાજે 2 કિલો પ્લાસ્ટિક મળેલ છે. જેના અનુસંધાને અમે દંડની વસૂલાત કરી છે અને અમને સમજાવ્યું છે કે ફરીથી આ પ્લાસ્ટિક પકડાવવું ન જોઈએ. આગળ જતા બજારમાં હુસેની ચિકન શોપ ખાતેથી પણ અંદાજે 20 કિલો જેટલું પ્લાસ્ટિક મળેલ છે અને એનો પણ 8,000 જેટલો દંડ અમે વસૂલ કર્યો છે. નગરમાં ઠેર ઠેર જગ્યાએ પ્લાસ્ટિક ચેકિંગ હાથ ધરેલ છે. છતાં પણ જો પ્લાસ્ટિક વપરાશકર્તા દ્વારા મળે તો ત્યાં દંડ વસૂલાત કરીશું અને ના માને તો ત્યાં નોટિસ પણ ફટકારીશું અને આગળ જતાં અમે આનો કેસ કોર્ટમાં પણ દાખલ કરી શકીએ છીએ. વડોદરા શહેરમાં આવેલા સરસિયા તળાવની સફાઈ અને તેના બ્યુટિફિકેશનની કામગીરી હવે ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. સરસિયા તળાવ ખાતે દશામાં વિસર્જન સહિત વિવિધ ધાર્મિક વિસર્જન થતા હોવા છતાં તળાવની યોગ્ય સફાઈ અને બ્યુટિફિકેશન થતું ન હોવાની ફરિયાદો નાગરિકોમાં ઉઠતી રહી છે. આ વિસ્તારના સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની દ્વારા ગૂગલ સર્ચના માધ્યમથી માહિતી મેળવી હતી કે સરસિયા તળાવના બ્યુટિફિકેશન માટે રૂપિયા 6 થી 7 કરોડ જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે. તેમ છતાં લાંબા સમયથી કામ શરૂ ન થવાને કારણે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ જોવા મળતો હતો. આ સંદર્ભે સરસિયા તળાવ તથા વારસિયા વિસ્તારના નાગરિકો અને સામાજિક કાર્યકર દ્વારા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા લેવામાં આવેલ સકારાત્મક અભિગમ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નાગરિકોએ આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં સરસિયા તળાવની યોગ્ય સફાઈ અને બ્યુટિફિકેશનનું કાર્ય શરૂ કરવામાં આવશે, જેથી વિસ્તારની સુંદરતા વધશે તેમજ નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યદાયક વાતાવરણ મળશે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નાગરિકોની રજૂઆતોને ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કામ શું તમારો? આજે પ્રોગ્રામમાં તો અમને એવી ખબર પડી, માહિતી થઈ કે સરસિયા તળાવ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને 6 થી 7 કરોડ રૂપિયાનો બજેટ ફાળવ્યો છે
એ સાંભળતા જ મને એવું હરખમાં ઉત્સાહમાં થઈ ગયો કે મુલતાની બેને અમે એકબીજાને ફોન કર્યો અને કોર્પોરેશનનો આભાર કરવા માટે અહીં ભેગા થયા છે. અમે તમારી પાસે માહિતી ક્યાંથી આવી? અમારી પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી આવી. સત્તાવાર જાહેર થઈ તમારી ત્યાંથી વડોદરા મહાનગર સેવા સદનમાંથી કે બજેટની ફાળવણી કરી છે? ટૂંક સમયમાં થશે, ટૂંક સમયમાં થઈ જશે. કેવી રીતે ખબર કે થશે? સોશિયલ મીડિયા પર આવ્યું. એટલે શું આવ્યું સોશિયલ મીડિયામાં? જે બજેટ પાસ થયો છે અહીંથી 6 થી 7 કરોડનું જે બ્યુટિફિકેશન થવાનું છે તલાવનું, ચારે બાજુ વોકિંગ ટ્રેક ને લાઇટિંગ ને દબાણો દૂર થવાના છે, એ બધા આખું ડિટેલ વાઇઝ જ આવ્યું છે. એટલે સોશિયલ મીડિયામાં શું આવ્યું છે? માહિતી આપી છે. સોશિયલ મીડિયાના તમામ માહિતી આપી છે. ગૂગલના માધ્યમથી દરેક માહિતી સરસિયા તળાવની અમે કાઢી છે. આજે એમાં ઐતિહાસિક આ સરસિયા તળાવ વિશે વારે ઘડીએ બજેટો જે ફાળવવામાં આવતા હતા ત્યાં એ બજેટોની આ કોપી છે. તમે જોઈ શકો છો 14 કરોડ 45 લાખ તે વખતે સરસિયા તળાવ માટેનું આ બજેટ ફાળવ્યું હતું. એના પછી 37 કરોડ 83 લાખ રૂપિયાનું આ બજેટ ફાળવ્યું હતું. આ જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા જે તે સમયે આ બજેટ ફાળવ્યું હતું તેની પ્રસિદ્ધિ પેપરના અંદર જાહેરાત કરી હતી. અત્યારે હાલમાં 6 થી 7 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે સરસિયા તળાવના બ્યુટિફિકેશન રિનોવેશન માટે, જેમાં તમામ વસ્તુઓ આવરી લેવા માટેના તેમને સૂચનો કર્યા છે. તમે પહેલાં રજૂઆત કરેલી? ઓછામાં ઓછી 15-20 વર્ષથી સરસિયા તળાવના રિનોવેશન માટેની અમે રજૂઆતો કરતા આવ્યા છે. જ્યારે અત્યારે સરકારે અમારી વાત કાનમાં ઝરી છે અને એમને સાંભળી છે તે વિશે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. કોનો આભાર વ્યક્ત કરો છો? જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમે રજૂઆત કરી હતી ઓનલાઈન, અને લેખિતમાં પણ તેમને અમે અરજીઓ આવેદનપત્રો ત્યાં મોકલ્યા હતા. દિલીપસિંહ રાણા હતા, એમના પહેલાં હતા. ઘણા બધા એવા કમિશનરો અહીંયા આગળ રહી ચૂક્યા છે. તો તમામને રજૂઆતો લેખિતમાં કરીને અમે મોકલી હતી અને આના વિશે વારે ઘડી અમે સરસિયા તળાવના રિનોવેશન માટે સૂચનો કરતા હતા. આપનો પરિચય? કારણ એટલું કે વડોદરા શહેરના મધ્યસ્થમાં આવેલું આ સરસિયા તળાવ, તેને છોડીને વડોદરા શહેરના ચારે બાજુના તળાવોનું બ્યુટિફિકેશન થતું હતું, માત્ર ખાલી આનું થતું ન હતું. એટલે તમે એવું કહેવા માંગો કે આને અહીંથી ઓરમાયું વર્તન કર્યું એના માટે? ઓરમાયું વર્તન હતું, પણ અત્યારે જ્યારે અમારી વાત કાને ધરી છે તો અમે અહીંયા વડોદરા મહાનગરપાલિકાના દરેક સદસ્યોનો આભાર વ્યક્ત કરીએ. આપનો પરિચય? સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટીના વિધાનસભાના સહપ્રભારી હુસેનભાઈ મુલતાની. ઓકે. વડોદરા શહેરના સયાજીબાગમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 53માં બાળ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો. વડોદરા શહેરમાં સયાજીબાગમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 53માં બાળ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ બાળ મેળાને સયાજીબાગમાં ખુલ્લો મૂકવામાં આવશે, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી બાળ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં ગુજરાત સરકારના મંત્રી મનીષાબેન વકીલ, મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની હાજરીમાં 53માં બાળમેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નગર પ્રાથમિક સ્કૂલના બાળકોએ હાજરી આપી હતી. ટ્રસ્ટી બનવા માટે જરૂરી છે અને સંન્યાસી બનવા માટેની જરૂર છે. એ બધી વિદ્યાને ગુરુજી આપે છે અને એ વિદ્યાની સાથે સાથે એની નીચેના વિદ્યાર્થીને આગળ 5 નંબરનો રૂમ છે. હવે એ આયુ જે ત્યારબાદ એને આયુર્વેદની વિદ્યા પછી પ્રેક્ટિકલ જે યુદ્ધ વિદ્યા છે તો એ યુદ્ધ વિદ્યા બી આપે છે અને સાથે સાથે એનું નોલેજ છે, વેદનું નોલેજ છે, એની શરૂઆત થાય છે અને એ પ્રાકૃતિક
શિક્ષા એને ગુરુજી આપે છે. એની યોગ્યતા પૂરી થાય એટલે ત્યારબાદ એની 14 થી 18 વર્ષની જે આયુ છે એ આપણે આગળના રૂમમાં પ્રેક્ટિકલ સમજશું. આપ સૌનો આભાર. તમામ મહેમાનશ્રીઓને મંચ પર સ્થાન લેવા વિનંતી. એ સાંસ્કૃતિક અને કલાનગરી છે. એમાં પણ બાળ મેળાનું આતુરતાથી સૌ લોકો રાહ જોતા હોય છે. તો આ બાળ મેળાનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. વૈદિક ગુરુકુળ પરંપરા થીમ પર આખો બાળ મેળાનું આયોજન થયું છે. 24, 25, 26 આ 3 દિવસ બાળ મેળો સયાજીબાગ ખાતે ચાલવાનો છે. આ બાળ મેળાના આયોજન બદલ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આદિત્યભાઈ, વાઇસ ચેરમેન શ્રીમતી અંજનાબેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શાસનાધિકારી અને પૂરા સ્ટાફને અને જે બાળકોએ આ બાળમેળામાં પાર્ટિસિપેશન કર્યું છે સૌ બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો 53મો બાળમેળો એટલે કે સયાજી કાર્નિવલ 2026નો આજે શુભારંભ થઈ રહ્યો છે. સયાજી ઉદ્યાન ખાતે ખૂબ મોટી સંખ્યામાં વડોદરાના નગરજનો સહિત સમગ્ર શિક્ષણ સમિતિ પરિવારના લોકો ખૂબ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત થયા છે. અને આ બાળ મેળામાં અલગ અલગ શૈક્ષણિક પ્રોજેક્ટનો વિભાગ હોય, સાંસ્કૃતિક ડાન્સ અને નાટ્ય પ્રસ્તુતિનો વિભાગ હોય, બાળકોનું ટેલેન્ટ પ્રદર્શિત કરવાનો વિભાગ હોય કે આનંદ બજાર ખાણીપીણીનો વિભાગ હોય કે સાથે સાથે બાળકોને ફનફેરની ગેમ્સનો ના માધ્યમથી આનંદ પ્રમોદ કરાવવાનો વિભાગ હોય, આ તમામ વિભાગો ખૂબ વ્યવસ્થિત રીતે આયોજન થયું છે. અને સાથે સાથે બાળકોને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત એના મૂળમાં જે આપણી વૈદિક ગુરુકુળ પરંપરા છે તેનો પણ બાળકોને અવગત થાય તે માટે અહીંયા તેની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. અને વડોદરાના નગરજનો ખૂબ આનો લાભ લે એવી હું શિક્ષણ સમિતિ પરિવાર વતી આવકારું છું અને અપીલ કરું છું. વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં આવેલ ઉમાનગર વિભાગ 2માં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત ₹8,20,000ના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડોદરા લોકસભાના સાંસદ તેમજ ભાજપ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું. વિકાસના નામે આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ કાર્યક્રમ દરમિયાન રાજકારણ પણ ગરમાયું. વોર્ડ નંબર 16માં કુલ 4 કાઉન્સિલર છે, જેમાં 2 ભાજપ અને 2 કોંગ્રેસના છે. આ કાર્યક્રમમાં ભાજપના કાઉન્સિલર સ્નેહલ પટેલની ગેરહાજરી ચર્ચાનો વિષય બની ગઈ. આ બાબતે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતની મને જાણ નથી, પરંતુ ચોક્કસપણે તપાસ કરવામાં આવશે. અગાઉ કાઉન્સિલર સ્નેહલ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો કે વોર્ડ 16 વિસ્તારમાં થતા કાર્યક્રમોમાં તેમને આમંત્રણ આપવામાં આવતું નથી અને આ બાબતે તેમણે વોર્ડના પ્રમુખને પણ સોશિયલ મીડિયા મારફતે રજૂઆત કરી હતી. આ તરફ બીજા ભાજપના કાઉન્સિલર ઘનશ્યામભાઈ સોલંકી પણ સાયલેન્ટ મોડમાં જોવા મળ્યા, જેને કારણે ભાજપની અંદરની અસમાનતા ફરી એક વખત બહાર આવી છે. વિકાસના કામની સાથે વોર્ડની અંદરની રાજકીય ખેંચતાણ અને આમંત્રણ મુદ્દે ઉભેલો વિવાદ હવે જાહેર ચર્ચાનો વિષય બની ગયો છે. વોર્ડ નંબર 16માં વિકાસની સાથે રાજકારણ પણ સતત ચર્ચામાં રહેતું હોવાનું ફરી સાબિત થયું છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે પાર્ટી સ્તરે શું પગલાં લેવાય છે અને વોર્ડ 16માં ઉભેલા આંતરિક વિવાદનો અંત કેવી રીતે આવે છે.
ભારત માતા કી જય. વંદે સોસાયટીના નાના મોટા ટકાઓ છે અને જ્યારે પણ પ્રસંગ થયો ત્યારે તમને અમે યાદ કરીશું અને આ સોસાયટી ઉમાનગર સોસાયટી મારા પિતાશ્રી છે સોસાયટીના ઉપપ્રમુખ શ્રી કનુભાઈ પંચાલ દ્વારા આજે ઉમાનગર સોસાયટી વોર્ડ નંબર 16 ખાતે જે ઉમેશ્વર મહાદેવજીનું મંદિર છે એના પટાંગણમાં આજે પેવર બ્લોકની સુવિધાનું જે સાંસદ નિધિની જે ગ્રાન્ટ હોય છે એમાંથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સોસાયટી એ વર્ષોથી સૌ સાથે મળી અને ખૂબ સારા રચનાત્મક કાર્યો કરતી આવી છે અને આ પ્રકારનો જે પ્લોટ છે આ પ્લોટની અંદર પણ તેઓ અત્યારે સુવિધાનો અભાવ છે તો પણ ખૂબ સારા કાર્યક્રમો જ્યારે કરતા હોય છે ત્યારે લોકોની સુવિધાઓમાં વધારો થાય એ હેતુથી આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાને અનુસરી અને આજે અહીંયા પેવર બ્લોકની સુવિધાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોની અંદર વડોદરા મહાનગરની અંદર વિવિધ એવા વિસ્તારોમાં કે જ્યાં લોકો સાથે મળીને ખૂબ સારા રચનાત્મક કાર્યો કરતા રહે એમાં પછી ધારાસભ્યશ્રી હોય, સાંસદ હોય કે કોર્પોરેશનની પોતાની ગ્રાન્ટ હોય એમાં મળી અને વધારેમાં વધારે વિકાસ કાર્યો થાય એના પ્રયત્ન કરવામાં આવનાર છે. વોર્ડ નંબર 16ના 2 ભાજપના કાઉન્સિલર છે, એક અત્યારે હાજર નથી, શું કહેશો? આ બાબતે જે કોઈપણ બાબતનું કાર્યક્રમનું જે સૂચના હોય એ અમારા વોર્ડના પ્રમુખશ્રી આપતા હોય છે અને તેઓ દ્વારા જે કોઈ પણ સૂચના આપવામાં આવતી હોય છે એમાં જેની પણ અનુકૂળતા સમયની હોય તેઓ હાજર રહેતા હોય છે. જેઓની સમયની અનુકૂળતા ના હોય તેઓ હાજર નથી રહી શકતા એવું પ્રમુખશ્રીને સૂચિત કરી દેતા હોય છે અથવા મારા ઓફિસમાં કેવડાવી દેતા હોય છે. એટલે આપે આ જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન વિશે હું એકવાર તપાસ કરી લઈશ. એમનો આક્ષેપ છે કે અમને કાર્યક્રમનું આમંત્રણ મળતું જ નથી. આ બાબતે એમણે કોઈ પ્રકારની રજૂઆત મને કરી નથી, પરંતુ ડાયરેક્ટ એમણે આપને જ આક્ષેપ કર્યો છે એવું મને લાગે છે એટલે હું પૂછી લઈશ. એટલે હું પૂછી લઈશ, મને તો આ બાબતને કોઈ ખ્યાલ નથી. પણ પ્રદેશના અધ્યક્ષ તો આપ જવાબદારી એવી આપે પણ નિભાવવી પડે. ના, હું એવું વિચારું કે મને ક્યારેય પણ કોઈ બાબતમાં ખબર પડે સોશિયલ મીડિયાથી પણ, આ હું મારું કહું છું કે મને વોર્ડ નંબર 2નો હું એક નાગરિક છું, કાર્યકર્તા છું. મને વોર્ડ નંબર 2ના ગ્રુપમાં પણ જો આવે કે આપણા વોર્ડમાં આ કાર્યક્રમ છે તો પછી હું કોઈના ફોનની રાહ ના જોઉં. અલ્ટિમેટલી હું સાંસદ છું, કોઈ વોર્ડ પ્રમુખ હોય, કોઈ કાઉન્સિલર હોય, એ એટલે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી આપણા પર વિશ્વાસ મૂક્યો છે. આપણે કોઈ વ્યક્તિ પોતે મોટા છે એટલે આપણે કોઈ કાર્યકર્તા છે એવું નથી હોતું. એટલે આ બાબતમાં કોઈ આપના સાથે દલીલ કર્યા વગર જે કંઈ પણ પ્રશ્ન હશે એ પ્રશ્નનું નિરાકરણ આવે એ માટેનો પ્રયાસ કરીશું. શું કહેશો આપના વોર્ડ વિસ્તારમાં જે પ્રકારે વોર્ડ નંબર 16માં ઉમાનગર સોસાયટી આવેલ છે તેના મંદિરના પ્રાંગણમાં કોમન પ્લોટમાં આજે સાંસદ શ્રી હેમંતભાઈ જોશી દ્વારા એમના ગ્રાન્ટમાંથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આવનાર દિવસમાં ઇલેક્શન પણ આવી રહ્યું છે, સંકલનનો અભાવ દેખાવામાં મળ્યો છે, કાઉન્સિલરને કહેવામાં નથી આવતું, શું છે? ના, એમને કાઉન્સિલરને ફોન કર્યો છે, એ કંઈક લગ્ન પ્રસંગમાં છે એટલે નહીં આવી શક્યા. એમની જોડે વાત થયેલી છે અને દરેક પ્રસંગમાં અમે એમને આપીએ જ છીએ ઇન્વિટેશન, પણ આજે કંઈક પ્રસંગમાં છે એટલે નથી આવી શક્યા. અગાઉ પણ એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ નાખીને નારાજગી વ્યક્ત કરી હતી કે મને પ્રમુખ તરફથી અવગણના કરવામાં આવે છે. ના, એવો કોઈ વિષય છે નહીં. સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ હતી, એવું કોઈ વિષય જ નથી. પણ એ તો અમે મહામંત્રીએ ફોન કરેલા છે અમારા, પણ કઈ એવો કોઈ વિષય છે નહીં. 26મી જાન્યુઆરીની ઉજવણીને ધ્યાનમાં રાખીને સરદાર ભુવન ટ્રસ્ટ દ્વારા દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. આગામી 26મી જાન્યુઆરીના દિવસને લઈને સરદાર ભુવન ટ્રસ્ટ દ્વારા દેશભક્તિ ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ દેશભક્તિ ગીતની તૈયારીઓ કરી હતી. કાર્યક્રમમાં બલદેવભાઈ બારોટ, દુર્ગેશભાઈ ઉપાધ્યાય,
વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તો બાળકોએ સુંદર દેશભક્તિના ગીતો ગાયા હતા. આ કાર્યક્રમમાં બલદેવભાઈ બારોટ અને દુર્ગેશભાઈ ઉપાધ્યાય નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સરદાર ભવન ટ્રસ્ટ દ્વારા દેશભક્તિના ગીતોનું આપણે જે આયોજન કર્યું 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે આપણે દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું છે. તો આની અંદર ઘણા બધા નિર્ણાયક તરીકે આપણે બળદેવભાઈ બારોટને બોલાવ્યા છે અને દુર્ગેશભાઈ ઉપાધ્યાયને બોલાવ્યા છે. એ ખૂબ જ સુંદર નિર્ણાયકો છે અને એ લોકોનું જજમેન્ટ બહુ પરફેક્ટ હોય છે. અને આપણા અનુજભાઈ પટેલ ટ્રસ્ટના સરદાર ભવન ટ્રસ્ટના જે પ્રમુખ શ્રી છે અનુજભાઈ પટેલ તરફથી પણ હું દરેકનો આવકાર કરું છું અને દરેકને મેં પ્રેમથી આવકાર્યા છે. અને દરેક છોકરાઓ ખૂબ જ સુંદર રીતે દેશભક્તિના ગીતો ગાયા છે એ લોકોએ. અને એ લોકોએ પોતાની બનતી બધી મહેનત કરેલી છે. અને દરેક છોકરાઓને ઇનામ આવશે જેવું જરૂરી નથી, પણ જે હિંમત કરીને આ જગ્યા ઉપર એ લોકો જે બોલવા આવ્યા છે એ બહુ જરૂરી છે કે આજે હિંમત કરશે ને તો કાલે પોતે એક સ્ટેજ ઉપર આવીને ગઈ શકશે છોકરાઓ. આ કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ શું છે? આ કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ એવો છે કે જે દેશભક્તિના ગીતો બાળકો જે ગાય છે એનાથી છોકરાઓની અંદર દેશભક્તિ પ્રત્યેની ભાવનાઓ પ્રગટ થાય. અને ટીચરોએ પણ એ રીતની ટ્રેનિંગ આપેલી છે છોકરાઓને કે આપણા દેશની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક બધા ભેગા જ રહે છે અને ખૂબ જ પ્રેમથી રહે છે. તો દરેક જણ એકબીજાની સાથે રહી અને છોકરાઓ પ્રેમથી હળી મળીને સાથે રહે અને દરેક પ્રોગ્રામમાં સાથે બેસી અને એ લોકો પોતાના પ્રોગ્રામ આપે એવું આપણે ઈચ્છીએ છીએ. કેટલી સ્કૂલો? લગભગ 15 સ્કૂલો જેવું છે. અને છોકરાઓ 16ના છોકરાઓ છે એ લગભગ એ પણ 15 જેવા છે. ટોટલ છોકરાઓ ગ્રુપના ગણો અને સોલોના ગણો લગભગ 80-90 જેવા છોકરાઓ છે આપણે. શું નામ આપનો પરિચય? રૂપલ ત્રિવેદી છું. સરદાર ભવન ટ્રસ્ટની કાર્યકર્તા છું હું, રૂપલ ત્રિવેદી. અને અહીંયા આગળ પ્રમુખ છે અનુજભાઈ પટેલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.